એસીબીએ મોટી કાર્યવાહી કરીને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। દરોડા દરમિયાન પોલીસે 8.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને જેમાં 1056 બનાવટી દારૂની બોટલો, ખાલી બોટલ, ફિલિંગ સીલિંગ મશીન, કેમિકલ ભરેલા બારલનો સમાવેશ થાય છે અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કે 2 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે અંજાર પોલીસ વધુ તપાસ કરી રહી છે। तो एसीबीए विदेशी दारू परंतु अहींया नकली फैक्टरी झड़पाई छे। दारू बनावातो हतो, गुजरातमां भले दारूबंधी छे परंतु दारू आवे छे, दारू ठलवाय छे ने हवे तो फैक्टरीओ पण धमधमी रही छे ने ए पण नकली दारू बनावती आ फैक्टरीओ आवी एक फैक्टरीओ नथी, अनेक फैक्टरीओ छे। आ पहेला पण झड़पाई चूकी छे। અને હવે વાત કરીશું વરસાદને લઈને વધેલી ખેડૂતોની ચિંતાની। ગુજરાતના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે। 4 દિવસ જોર બતાવ્યા બાદ ચોમાસું અટકી ગયું છે। છેલ્લા 24 કલાકથી ચોમાસું સ્થિર છે અને આજે દેશમાં ક્યાંય આગળ નથી વધ્યું ચોમાસું। સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોની ચિંતા વધી છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ ચિંતાતુર છે। ચોમાસાએ ફરી વિરામ લઈ લીધો અને આગામી 24 કલાક અતિ મહત્વપૂર્ણ છે। ગયા વર્ષે 25 જૂન સુધીમાં આખા ગુજરાતમાં બેસી ગયું હતું ચોમાસું, પરંતુ હજુ પણ વરસાદના ક્યાંય ઠેકાણા નજર નથી આવી રહ્યા અને પહેલા અને અત્યારની શું પરિસ્થિતિ છે તે આપ જોઈ લો। મેપના માધ્યમથી જ આપ સમજી શકો છો કે 23 થી 25 જૂન ગુજરાતમાં ચોમાસું, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો વરસાદના અહીંયા કોઈ જ એંધાણ અહીં નથી વર્તાઈ રહ્યા। ભલે સમયસર ચોમાસું કેરળ સુધી આવ્યું, મહારાષ્ટ્ર સુધી આવ્યું, મહારાષ્ટ્રમાં પણ કેટલાક દિવસ પોરો ખાધો ને ત્યારબાદ 2-3 દિવસ પહેલા જ્યારે આગળ વધ્યું, પરંતુ હજુ પણ 3-4 દિવસ જે સારો વરસાદ થયો પણ પછી હવે પાછું ચોમાસું સ્થિર થઈ ગયું છે ને તેણે ચિંતા વધારી છે। તો ફરી ચિંતામાં મુકાયા છે ગુજરાતના ખેડૂતો। ચોમાસાની ધમાકેદાર શરૂઆત ન થતા ચિંતા વધી છે। જોઈએ તેટલી તીવ્રતાથી વરસાદ ન થતા વધી છે આ ચિંતા। 24 કલાકમાં માત્ર 8 જિલ્લામાં જ વરસાદ થયો છે। 24 કલાકમાં માત્ર 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 24 કલાકથી વરસાદનું જોર ઘટી ગયું છે અને તેણે ચિંતા વધારી છે। ગઈકાલે 3 થી 4 જિલ્લામાં નોંધપાત્ર વરસાદ હતો અને આ સવારથી વરસાદ નથી, વરસાદના કોઈ વાવડ નથી। ગઈકાલે નર્મદા, ડાંગ, તાપીમાં નોંધપાત્ર વરસાદ પડ્યો। ચોમાસાના નબળા આગમનથી આ ચિંતા વધેલી છે। વરસાદની ઘટ બની છે મોટી ચિંતાનું કારણ અને ગુજરાતમાં સિઝનનો માત્ર 2.8% વરસાદ। ગયા વર્ષે 25 જૂન સુધી થયો હતો 24.3% વરસાદ। રાજ્યમાં અત્યાર સુધી વરસાદની 74% ઘટ છે। જેવો થવો જોઈએ એવો વરસાદ નથી થયો અને ઉપરથી ઓછો વરસાદ એટલે કે 74% ઓછો વરસાદ થયો છે। સરેરાશ 69.7 mm ની સામે માત્ર 18 mm જ વરસાદ છે ને આંકડા જ બતાવી રહ્યા છે કે ખેડૂતોની ચિંતા કેટલી વધેલી છે। તો વરસાદને લઈને ખૂબ જ મહત્વના સમાચાર। હવામાન વિભાગે જાહેર કર્યું છે 4 સપ્તાહનું સંભવિત ચિત્ર। 2 થી 23 જુલાઈ સુધીમાં જામી શકે છે વરસાદી માહોલ। 2 જુલાઈથી સાર્વત્રિક વરસાદના એંધાણ। જુલાઈના પહેલા સપ્તાહમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે। કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે થોડા માઠા સમાચાર છે। તો આ અંગે